નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે। ગુજરાત સરકાર તરફથી રોજગારીની એક જબરજસ્ત તક આવી ગઈ છે। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી 2026 વિશે। આ માત્ર એક નોકરી નથી, પણ એક સશક્ત અને આત્મનિર્ભર ભવિષ્ય તરફનું બહુ મોટું કદમ છે। તો ચાલો ફટાફટ આ સુવર્ણ તકની દરેક નાની મોટી વિગતને સમજી લઈએ। ચાલો સીધા જ આંકડાઓ પર જઈએ। 1948 આ કોઈ સામાન્ય આંકડો નથી હો। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે આપણું GPSSB તેમના દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓનો આ કુલ આંકડો છે। 1948 જેટલી માતબર જગ્યાઓ પર ફિમેલ હેલ્થ વર્કરની ભરતી થવા જઈ રહી છે। ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે આનાથી સારા સમાચાર શું હોઈ શકે? આટલા મોટા પાયે ભરતી એ સ્પષ્ટ કરે છે કે સરકાર પાયાના આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે કેટલી કટિબદ્ધ છે। આજના આ સત્રની રૂપરેખા બિલકુલ સ્પષ્ટ છે। પહેલા આપણે ભરતીની મુખ્ય વિગતો જોઈશું, ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અને ઉંમર વિશે વાત કરીશું, પછી અરજી કરવાની તારીખો, ફી અને પસંદગીની પ્રક્રિયા સમજીશું, અને છેલ્લે કેટલીક અગત્યની સૂચનાઓ પર નજર કરીશું। બસ આટલું સમજી લીધું એટલે ઉમેદવારોના મનના બધા જ પ્રશ્નો અહીં સોલ્વ થઈ જશે। તો શરૂઆત કરીએ વિભાગ 1 થી ભરતીની મુખ્ય વિગતો। કોના માટે છે આ ખાસ તક? ચાલો જાણીએ। આ એક ખરેખર એક્સક્લુઝિવ તક છે। સૌથી મહત્વની વાત એ છે કે આ ભરતી સંપૂર્ણપણે મહિલા ઉમેદવારો માટે જ રિઝર્વ રાખવામાં આવી છે। અને હા, આ જગ્યાઓ માત્ર કોઈ એક શહેરમાં નથી, પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફેલાયેલી છે। એટલે કે સ્થાનિક સ્તરે નોકરી મેળવવાનો ચાન્સ ઘણો મોટો છે। આમાં દિવ્યાંગ ઉમેદવારો અને એક્સ સર્વિસમેન માટે પણ નિયમ મુજબ જગ્યાઓ અનામત છે, જે ખરેખર આખી પ્રક્રિયાને એકદમ પારદર્શક અને સર્વસમાવેશી બનાવે છે। ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે ગોઠવાય છે। વિભાગ 2 શૈક્ષણિક લાયકાત અને ઉંમર। હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે ઉમેદવારો માટે એકદમ સીધું અને સિમ્પલ ચેકલિસ્ટ તૈયાર છે। અરજી કરવા માટે સૌથી પહેલી શરત છે ધોરણ 12 પાસ હોવું। તેની સાથે ફિમેલ હેલ્થ વર્કર ટ્રેનિંગ કોર્સ અથવા તો ANM એટલે કે ઓક્ઝિલિયરી નર્સ મિડવાઇફ કોર્સ કરેલો હોવો ફરજિયાત છે। આજનો જમાનો ડિજિટલ છે, એટલે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું તો બને જ। અને હા, છેલ્લે સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માટે ગુજરાતી અથવા હિન્દી ભાષા પર પકડ હોવી જરૂરી છે। બસ જો આટલું ચેકલિસ્ટ પૂરું થાય છે તો ઉમેદવાર લાયક છે। ભણતરની વાત થઈ ગઈ, હવે ઉંમરની વાત કરી લઈએ। વય મર્યાદા સમજવી ખૂબ જ અગત્યની છે। ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે। જો કે જે ઉમેદવારો અનામત વર્ગમાંથી આવે છે તેમને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ ચોક્કસ મળશે। 40 વર્ષ સુધીની ઉંમર એ ખરેખર બહુ સારો નિર્ણય છે, કારણ કે જે મહિલાઓ પોતાના પરિવાર કે અન્ય કારણોસર કરિયરમાં બ્રેક લઈ ચૂકી છે અને હવે ફરીથી સક્રિય થવા માંગે છે, તેમના માટે પણ આ એક શાનદાર તક છે। હવે પ્રયાણ કરીએ વિભાગ 3 તરફ। અરજીની તારીખો। આ એવો તબક્કો છે જ્યાં ટાઈમિંગ જ બધું છે। અરજી માટેની આ તારીખો તો મગજમાં છાપી લેવા જેવી છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 એપ્રિલ 2026ના રોજ બપોરે બરાબર 1 વાગ્યાથી શરૂ થઈ જશે, અને છેલ્લી તારીખ છે 20 મે 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી। ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોર્મ માત્ર અને માત્ર ઓજસ ગુજરાત પોર્ટલ પર જ ભરવાનું છે। છેલ્લી ઘડીની રાહ બિલકુલ ન જોવી। પોર્ટલ ખુલે એટલે શરૂઆતના દિવસોમાં જ અરજી કરી દેવી, જેથી કોઈ ટેકનિકલ ખામીને કારણે આ અમૂલ્ય તક હાથમાંથી જતી ન રહે। અરજી થઈ ગઈ, હવે આગળ શું? વિભાગ 4 ફી અને પસંદગી પ્રક્રિયા સમજી લઈએ। અને આ વિગત બહુ સુંદર રીતે દર્શાવે છે કે ફીનું માળખું કેટલું વિચારપૂર્વક બનાવવામાં આવ્યું છે। જનરલ કેટેગરી માટે માત્ર 100 રૂપિયા વત્તા નજીવા ચાર્જિસ છે, પણ સૌથી મોટી વાત એ છે કે SC, ST, SEBC, EWS, એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફોર્મ ભરવું બિલકુલ ફ્રી છે, કોઈ જ ફી નહીં। આ પગલું ઉમેદવારોની આર્થિક ચિંતાઓને દૂર કરે છે અને વધુમાં વધુ મહિલાઓને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરે છે। સિલેક્શન પ્રોસેસ એકદમ સીધી અને 2 સ્ટેપની છે। સ્ટેપ 1 ઓનલાઈન ફોર્મ ભૂલ વગર સબમિટ કરવું, અને સ્ટેપ 2 લેખિત પરીક્ષા આપવી। આ પરીક્ષા પૂરેપૂરી MCQ એટલે કે બહુવિકલ્પી પ્રશ્નો પર આધારિત હશે। હવે અહીં એક નાનકડી ટ્વિસ્ટ છે। આ પરીક્ષા કમ્પ્યુટર પર એટલે કે CBT માધ્યમથી પણ લેવાઈ શકે અથવા તો પેપરવાળી OMR પદ્ધતિથી પણ લેવાઈ શકે, એટલે માનસિક રીતે બંને માટે તૈયાર રહેવું જબરદસ્ત ફાયદાકારક રહેશે। હવે આવીએ છીએ આજના વિશ્લેષણના અંતિમ અને ખૂબ જ નિર્ણાયક તબક્કા પર। વિભાગ 5 અગત્યની સૂચનાઓ। તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ફક્ત ચોપડીઓ વાંચવી જ પૂરતી નથી। ફોર્મમાં માહિતી એકદમ સચોટ હોવી જોઈએ। જાતિ અને અભ્યાસના તમામ અસલી પ્રમાણપત્રો અત્યારથી જ ફાઇલમાં તૈયાર રાખવા જરૂરી છે। અને હા, જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવામાં આવે તે ભરતી પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ જ રાખવા, કારણ કે મેસેજ કે અપડેટ્સ સીધા ત્યાં જ આવશે। જો અહીં ચૂક્યા તો મહેનત પર પાણી ફરી વળશે। આ બધી માહિતી સમજ્યા પછી છેલ્લે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે। ગુજરાતના પાયાના આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવા માટે ઉમેદવારો કેટલા તૈયાર છે? 1948 જગ્યાઓની આ ભરતી કોઈ સામાન્ય સરકારી નોકરી નથી। આ સમાજના સ્વાસ્થ્યને, લોકોની સુખાકારીને સાચવવાની એક બહુ મોટી જવાબદારી છે। 12 પાસ અને ANM કે FHW કોર્સ કરેલી દીકરીઓ અને મહિલાઓ માટે પોતાની ક્ષમતા દુનિયાને બતાવવાનો આનાથી શ્રેષ્ઠ મોકો બીજો કયો હોઈ શકે?
આશા છે કે આજના આ સત્રથી તમામ માહિતી એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે. સાચી દિશામાં કરેલી મહેનત ચોક્કસ રંગ લાવશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને સૌને તૈયારી માટે ઓલ ધ બેસ્ટ.